ફ્લૂ એ ઇન્ફ્લુએન્ઝા વાયરસને કારણે થતી ચેપી શ્વસન બીમારી છે જે નાક, ગળા અને ક્યારેક ફેફસાને ચેપ લગાડે છે. તે શ્વસનતંત્રની હળવાથી ગંભીર બીમારીનું કારણ બની શકે છે. હાલમાં ભારતમાં ફ્લૂ અને તાવના કેસોમાં વધારો થઈ રહ્યો છે. પટના, પુણે, તમિલનાડુ અને બેંગલુરુના કેટલાક વિસ્તારોમાં શ્વસન માર્ગના ચેપ, વાયરલ ચેપ, શરદી, અસ્થમા અને ડેન્ગ્યુમાં પણ વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે આ હવામાનમાં વધઘટ અને ઝડપી તાપમાનમાં ફેરફારને કારણે છે. ગરમ દિવસો અને ઠંડી સાંજના સંયોજને ફ્લૂના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું હોય તેવું લાગે છે. આનાથી ફ્લૂના કેસોમાં તાજેતરમાં 40% વધારો થયો છે. આ ફ્લૂ જેવા લક્ષણો તમામ વય જૂથના લોકોમાં જોવા મળે છે, પરંતુ 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધ લોકોને વધુ અસર થાય છે. તબીબોનું કહેવું છે કે બીમાર પડેલા 6 માંથી 3 બાળકો શ્વસન સંબંધી ચેપ માટે પોઝિટિવ આવ્યા છે. ફ્લૂના મુખ્ય લક્ષણો: ગળામાં ખરાશ, ઉપલા શ્વસનતંત્રના ચેપ, કફ, તીવ્ર તાવ, શ્વાસની તકલીફ અને ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થવો, ન્યુમોનિયાના ચિહ્નો. આ ફ્લૂનો ફેલાવો ન થાય તે માટેની જરૂરી સાવચેતી: વારંવાર હાથ ધોવા, હીંકતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોંને કોણીથી ઢાંકવું, ભીડવાળી જગ્યાઓ ટાળો, ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળો, નિયમિતપણે માસ્ક પહેરો. જો ઉપરોક્ત કોઈ પણ ચિહ્ન જણાય તો તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.